મેદાનમાં માતાજી રમાવ્યા છે માન યાદ કરતા છે ત્યારે મજા આવતા તાલીનો તાલ વાળજો ભાવથી એ મારી દેવના વાજા વાજા હાલો જો વાજા
આ તો સુરંદર ને બાપા કોણ શીખવે બાપા એને રણમાં જવાની રીત માથા પડી જાય જેથી બાપા તમારા મેદાનમાં હો દળજના બાપા ધીંગાણા કરતા જાય ઓ ગાયું વારે ચડિયા પાળિયા ગુંજાણા ઓ જીરે ગાયું વારે ચડિયા પાળિયા જીરે ગાયું વારે દાતા એના પાળિયા તો તણ ભુવન માનાતી ગવાતી હોય આ તો માંડવાનું કેમ ભગવાય બાબા હા મારી કટારી મુરદાસે કીધી જુગતે કરી દો જો કો કટાડો ડોબડા તમોને કાળજા કા પાસ કો જે કાપી કરુણા કીધી મને કીધી લે મુझ पे Okay.
આનંદની વાત છે ભાઈ, બાકી સીઝનમાં સુર લેવાય નહીં રઘુભાઈ, ખરેખર ભાઈ. કારણ કે રઘુભાઈને ખબર છે ભાઈ, કારણ કે કોઈ કલાકાર મારે બાકી નથી ભાઈ ડાકમાં, પણ સીઝનમાં આ સુર લેવાય નહીં. પણ ખરેખર આજ બાવળિયા પરિવારની એટલી મોત છે હો ભાઈ. હા બાકી આ સુરે ગાવું ને ભાઈ, એ મોફાના પાણી નેવે લાવી દે ભાઈ, કારણ કે આજ થઈ જાય રઘુ એ રાણો રાણાની રીતે છે વાલા. વાગે છે બોજિયા ઢોલ માંડવા આખો દાદાને મારા રમણા ભમણા ભાઈ કહેતો શક્તિ ભાઈનો વાહ બાબા તમને જાજો આપે મારી શોખ ભાઈ બાબા આવું આવું 12 મહિના લગી ચાલુ રહે તો જ મજા આવે. હા કોણ સુરંગ અર્જન કાતો દાદા આ તારી પીઠનો દેતો બાપા લગા
કાં તો મરી જાય ને કાં તો માર માર તારી પીઠ ઉપર બતાવતો લગાવ કારણ નહીં તો ઓલી શરીર પાણી ભરવા જાય છે ને તો મને મેળું મારશે કાં તો કાયમ ઘરની નાર છે બાબા કાં તો ભગત ગણ દે કા સુરો કામડી દાતા એ વડી નહીં તરલે દે નહીં માંગણી હજી હું તારો બાપ બેઠો છું દાદાના ઘોડો આવતા છે હા તમા મગજના ઘોડો આવતા છે
બોલો ચામુંડા હવે ભગાભાઈ ને એને વિનંતી કરવી. હા મારા હાકરિયા ક્યાં જાય બા મારા બખલા સામા કરે કે નવા દેજો કલા કલા બાકી સા મારા વાલાનો વિહામો મારા વાલાનો ભગવતી જગદંબા માતાજી રમાયો સન્માન યાદ કરતા ત્યારે મજા આવતા તાલીનો તાલ વાળજો ભાવથી એ મારી દેવના વાજા વાજા હાલો જો વાજા
ચામુંડા તને રે આ માડી તને રે આ જોઈ મારો દુનિયો રાજી થતો તો સુરાવર ને બાપા કોણ શીખવે એ તેથી બાપા એને રણમાં જવાની રીત માથા પડી જાય જેથી બાપા તમારા મેદાનમાં દળજના બાપા ધીંગાણા કરતા જાય ઓ કાયું વારે ચડિયા પાળિયા ગુંજાણા ઓ જીરે કાયું વારે ચડિયા જીરે ગાયું વારે દાતા એના પાલિયા તો તણ ભુવન માનાતી
તમારી ગવાતી હોય આ તો માંડવાનું કેમ ભગવાય બાબા હા મારી કટારી મુરદાસે કીધી જુગતે કરી દો જો કો કટાડો ડોબડા તમોને કાળજા કાપાસ ક્વા હાલ જે કાપી કરુણા કીધી મને કીધી લે મુझ पे આનંદની વાતો છે ભાઈ બાકી સીઝનમાં સુર લેવાય નહીં રઘુભાઈ ખરેખર ભાઈ કારણ કે રઘુભાઈને ખબર છે ભાઈ કારણ કે કોઈ કલાકાર મારે બાકી નથી ભાઈ ડાકમાં પણ સીઝનમાં આ સુર લેવાય નહીં પણ ખરેખર આજ બાવળિયા પરિવારની એટલી મોત છે હો ભાઈ હા બાકી આ સુરે ગાવું ને ભાઈ એ મોફાના પાણી નેવે લાવી દે ભાઈ કારણ કે આજ થઈ જાય રઘુ એ રાણો રાણાની રીતે છે વાલા વાગે છે બોજિયા ઢોલ માંડવા આખો મેદાન
દાદાના મારા રમણા ભાઈ કહેતો શક્તિભાઈનું વાહ બાબા તમને જાજુ આપે મારી શોખ માયા બાબા આવું 12 મહિના લગી ચાલુ રહે તો જ મજા આવે હા કોણ સુર જન કાતો દાદા આ તારી પીઠનો દેતો બાપા લગા કાતો મરી જને કાતો માર તારી પીઠની બતાવતો લગા કારણ નહીં તો ઓલી શરીર પાણી ભરવા જાય છે તો મને મેળું મારશે કાતો કાયમ ઘરની નાર છે બાપા કાતો ભગત ગણ દે કા સુર કા મડી દાતા એ મડી નહીં તરલે દે નહીં માંગણી પાપી તું કોઈ કરવા હજી હું તારો બાપ બેઠો છું દાદાના ઘોડો આવતા છે હા તમા મગજના ઘોડો આવતા છે
ઘોડિયો મંગવાઈ દે મામન હવે ભગાભાઈ ને એને વિનંતી કરવી હા મારા હાકરિયા ક્યાં જાય બા મારા બખલા સામા કરે કે નવા દેજો કલાકાર બાકી સાહેબ હાલો હાલો આ ધર્મેશભાઈ હાલો હાલો થોડો છેલ્લે ખોલી દો એ ભાઈ રાજા વસરાવાને ના પાણી ભરે વિના દીવા પાણી ભરે માતા માની જેને
માતાજીના ભગવાન રાજી છે બાપભાઈ. હા અલા લોહીનો નતો સંબંધ જારે લાગણીની હથિયારી આ દોસ્તી માટે જીવ આપી દઉં મારા જીગર જા. આ બધું એવું છે બાબા. રમવા ગાઈ એમ યા ભાઈ વાહ એવું તો કરે. ઓઢો જાણ મારા વીરા પિયાલોના આ બધા હાથ લઈ અમારા વીરા હાબાલ દે. અરે સ્મા ઓ કમાડે થઈ જાને મારા વીરા ખેતમાં બેઠો ઝૂલો મારવી ઓ વીરા તારી હિરની કારણ કે આજ મારું બળ જોઈને ફોન્સ બેઠું હોય ભાઈ. એક બાજુ મારી હાકરિયાની દેવી બેઠી હોય, એક બાજુ મારા સવાનની દેવી બેઠી હોય, એક બાજુ મારા કરમ ભાગલાની મારી પાસે બધી ભાગલા જગતમાં બેઠી હોય. મારી દુખીઓ માણા આવી તને ટપોરો રે મારી આય ભાઈ થોડી ના ઝાડવાની દેવી તમારાથી કેમ ફફડાય. મારા જોતી નથી મુડીનું જોતી નથી એમને બતાવો અમારા બાપ દાદા દુનિયાની માલિકા જીતી આ બળધુના ગામની માલિકા વિપત આવે ને તે દી અમારા બધા ગાંડા ખેલા કાલા ખેલા ભૂવા તે મારી માતાનું બાનું લઈને ઊભા થઈ ગયો. મારી તારા ભરોસે આ દુનિયામાં જીવી છે, તારા નામ ઉપર જીવી છે માં. જગતની વાતે મારી દુનિયાની માલિકા માણાનો ઈ થાક્યો. મારી હું તારો છું, તું મારી માં છો બાપ. મને એને ખબર પડે મારી અમે નહીં અમારા બાપ દાદાએ મારું ધૂપિયું ફેરવું હોય તો મારી ભેળા કારણ કે પેલા ધૂપિયા હતા એ ઠીકરાના હતા. જેના અત્યારે ડિજિટલ આવી ગયા ને લોખંડના દેશી નળિયાના હતા. અને એની માલિકા માતાજીનો કોઈ આઠમનો તહેવાર આવે, કોઈ માતાજીનો સારો પ્રસંગ આવે ત્યારે માતાજીના મઠ પાલકની માલિકા નિવેદ કરતા ભાઈ.
અને તેથી રાવળદેવ ગાતા હોય મારી 5 આંગળીના ટેરવા બાળ્યા, પણ ટેરવા બાળ્યા હજી કોઈને ખબર નથી ટેરવા કોને કહેવાય. હાથની મારી પાસે આંગળીની મારી પાસે એમ કહેવાય ઉગલનો ગાંઠિયો હોય અને એનો હવન કરે ને હવન કરે એટલે પોતાને આંગળીઓ બાળીને આમાં ઢેફા આમ કહેવાય એ અંગારાની મારી પાસે કહેવાય હવન રોટતા અને તેલનો તરસકો કરતા અને એનો ધૂપ થતો અને પછી એમ કહેતા રાજા એ કોઈ બાળપણની મારી પાસે કોઈ પાઈ દીધું હોય કોઈ ખવડાવી દીધું હોય અને 80 વર્ષની ઉંમર થાય મારા પાલકની મોર લાવ અને જો ઓકાવું નહીં તેની તો હું બળથુના ઝાડવાની દેવીઓ ન હોય બા. થોડું પડવા દેતી નહીં મળી અમે અમારા બાપ રે દાદા દેવાતી મામ્યો જગતના ચોકમાં હારા માણા કાઢે તો બે બાપ મારા રાત ભિખારી ના કાઢે તો કોણ ધણી મને બાપ. મારા એકલ માણસ મારી બેટી બને મારી દેવી બને હારા માણાના ગાડાની માલિકા તો જગત આખું બેહે પણ અમારા ભાંગલાના ગાડે તારા સિવાય કોઈ બેહરે અમને એટલી ખબર પડે છે બા. રાતના 12 ટકોરા જેમ કે ગરીબ રાગ માણસે ટકોરો કર્યો હોય ને રાતના 12 વાગ્યાના સમય એમ કહેવાય માતાજી ટકોરો માર્યો મારી મારા આ ભિખારીના રાગના ઝૂંપડાની માલિકા કોઈ ન આવે બાપ. ગાડે તો બેહે પણ ભાંગલાના ગાડે હું માતા જેનો ધણી થાવ ને અને ભલામણા જો આંગળી પકડીને દુનિયામાં રાજા કરાઈ રખડાવું નહીં ને તેની તો બળથુના ઝાડવા લાગે બળથુના કમાયું ફૂટી જાય ભાઈ. વગર ગોળીની મારી રાઈફલ કહેવાય મારો વગર દોકલાનો મારો વકી માતાજીને બીજી કોઈ માણસની જરૂર નથી પણ એકવાર નાભી કમળમાંથી આતડામાંથી આમ આતડા કહેવાય ને આતડાનો અંતરનો અવાજ નીકળી જાય ને અને ભલામણા 33 કરોડ દેવ 33 કરોડ રૂવાડ આપણા શરીરમાં આવે એ રૂવાડે જો રમવા ન ઉતરે ને તેથી તો કોક તમારા વડવા ક્યાંક માતાઓને ક્યાંક વેસી ખાધી છે બાપ. અરે હગડ થાવા દે તેથી તો મારી મહાણી મેલડી નો હોય બાપ. મારું મોઘું રતન બને મારા જેથી વડવાનો વ્યવહારી વાણીઓ એકથી મારી માતા જેનું બાનું લઈ રખડતા હોય એનો વાણીઓ બની જાય બની જાય. આજ આ બાવળે એ મુઠ્ઠી કણકો આજ વાપર્યો છે મુઠ્ઠી ઝાર વાપરી છે
અને આજ બળધુઈનું જો આખું પાંચ ધૂણમાં બેઠું હોય હા અને કદાચ મારી બળધુઈની માતા કે ખમા બોલું ને એમાં જો ખોટું રહેવા દઉં એ એનો માંડવો જો અમીરે નો સડાવી દઉં ને તેથી તો બળધુઈના ગાડા મલાની હું પછડી જેવી નો હોય ભાઈ એકવાર બાવળિયા પરિવારની શ્રાવણના નામની એકવાર તાળી પાડે વધીના ભાવથી કારણ કે આજ માંડવાની માલિપા એ 24 કલાક સીમાડાની માલિપા એટલું ફરકે એટલું તો નહીં બળધુમાં કાંઈ વિઘન આવે એટલું તો નહીં પણ આજુબાજુ ગામમાં મારી માતા કે કૂતરું ન મરવા દો ઉજળા મારા મન ઉજળા મન મારી તારા નામની જાડી સોચું ચલે કારણ કે માતાના નામની સોચું ચડતી હોય ને આ હૃદયની માલિપા વિશ્વાસ મારી માતાના નામ ઉપર હું હાલી જાઉં ને મારી માતા કે એટલા ડગલા ફરું અને એમાં ક્યાંય જો કડવો કાંટો વાગવા દઉં ને તેથી તો ભલામણા ધરતીની માલિપા એના એ વડવાના ભજનની માલિપા ધોડ્યું ઉડ્યું હોય ભાઈ બધા ઘરના બેઠા છે હા આ બધા ઘરના બેઠા છે કોણ એમ કહે છે કે રાવળ દેવ આજ અમારી માતાના નામનો કદાચ કાળીકો રાગ તમે દેશી રાગ કરતા હોય અને આજ 101 રૂપિયા આપીને સુંદરી ઓઢાડ્યું છે રાજા આનંદ તો આમાં 50-60 જણા બેઠા છે ગોતી હો બેઠા છે હા પણ 11 બોલ જોઈ છે મને ખબર છે 11 ની માગી અને માતા પૂરું પાડે હવાયો કરશે બાબો પ્રથમ પેલા માતાજીના નામનો બોલ 101 રાહુલ ભુ આપે છે બરાબર જોરદાર મીઠા પ્રાણી એ મારી શ્રાવણ કાયમ માટે લહેર કરાવવા એક બોલ આવી ગયો અને હવે ઘરે લાયન થઈ જાય હા બાકી આમ તો વરા મોડું નથી હો હા એમાં કાંઈ ઘટે ને અહીંયા આવીને બોલી જવું પડે ફટાફટ ઘરે લાયન થઈ જાવ અમારે વિનુભાઈ માતાજીના નામનો એક બોલ આપે છે જગદંબા દાદુ આપે બાપ મુકેશભાઈ એમના તરફ થી એક બોલાવે છે માતાજી કાયમ માટે એની માટે રખોપા કરે બાપ વિશાલ ભુવા થરજિયા એમના તરફ થી 101 રૂપિયા બોલાવે બાપ 3 બોલ તો થઈ ગયા ભાઈ શિવમભાઈ એમના કુળદેવીના નામ ઉપર 101 રૂપિયા આવે ભગવતી કાયમ માટે લેર કરાવે અમારે ભગાભાઈ ભુવા એમના તરફ થી 101 રૂપિયા બોલાવે બરાબર જોરદાર તાલીમ કરે અમારે સોહાના ભુવા થાપાના ભુવા એમના તરફથી 100 અરે હો માંગો ને 200 નો પૂરા ભાડે દે તો મારી બાવળ એની શ્રાવણ નો હોય બાબા દીપકભાઈ એમના તરફથી 100 બોલ આવે છે બાપ રમેશભાઈ એમના તરફથી 100 રૂપિયા માતાના નામનો હોય માતાજી કાયમ માટે રખો કરે બાપ ભરતભાઈ એમના તરફથી 100 રૂપિયા માતાજી કાયમ માટે લેર કરાવે બાપ ધીરુભાઈ 9 બોલ થઈ ગયા હવે 2 બોલ બાકી છે ફટાફટ તુષારભાઈ 10મો બોલ એમના તરફથી 101 રૂપિયા આવે બાપ 11મો બોલ બતાવો જોરદાર તાળીઓ કરી અને હવે 12નો આંકડો નથી કરવો પણ 13 બોલ પૂરા પડજો હા હા 13 બોલ ઘરે ઊભા થઈ જાવ વડીલો મારો બાબુલિયો એ એવા 100 રૂપિયા નતા ક્યાંય માવા ખાઈ જાય તો ભેખના દીકરા ખાય બાપ હે અરવિંદ ભુવા હાકરિયા એમના તરફથી આયા હા હા 101 રૂપિયા આવે બાપ અમારે સોહાના ભુવા દિનેશ ભુવા એમના તરફથી અહીંયા 301 રૂપિયા વધાવો જોરદાર તાલીઓ કરવાથી કારણ કે એનો ગુરુ દુવારો છે બાપ છૂટા લેવાની સખત મનાય છે બાપ મોરલા જોઈ મારો દુખિયા મણાનો મારી ભાજીઓ મને અરે 15 પૂરા પડી ગયા હવે તો તાળી પાડો મારો બાપ કારણ કે આ તો એ દેવા વાળી ડુંગળી નથી પણ માણાના મન ડુંગળા પડે ને ના મારી જીત ડુંગળી પડે બાપ મારી જીત આ કોઈ હારું નહીં કરતો અત્યારે હું રાઉન્ડ લેવાનો નહોતો છોકરાઓને બેહારવાનો હતો પણ
ભગાભાઈનો ફોન આવ્યો દેવ એક રાઉન્ડ લ્યો ને અમારું આજ ગાંડું ખેલું જેવું ગણો એવું અમારા પહોંચને એકવાર તમે લટછોડાવો બાપે અને આ માતાનો માંડવો જો ફૂલડે નો વરહે ને એ તેજમાં મારી બાવળિયાના માંડવાની મારી પરસડી આવી દુનિયાની બાજુમાં જો ખમા બોલું ને હા બાબા ખમા બોલું ને અને જો એમાં કઈ ખોટું રહેવા દઉં ને એ તેથી તો આ લોમડીઓને લાગે અને કાંટો મારી તારા મોટ પાલક ને મારી પાસે કાંટો મારી તારા મોટ પાલક ને મારી પાસે વાવટા ફરકે છે ને ઈ કાળા પડી જાય મારી એક દી ખમા બોલ અને ખોટું મળવા દે કીધું તો મારી જીવી કરો બાબા આયા 100 રૂપિયા બોલ આપણે બતાવો જોરદાર તાળીના ગંગડાથી ભગવતીના હાથ પર લેરા કરાવા માડી જોજે માડી જગતમાં સાજી સારું જોઈએ જે જે મારી બોલવાના આવ્યા વાળી હરી બાજુ એ મારી ધન દોલત નાઈ જોતું નથી અમારા બાપ દાદાનું ધર્મ ને નહીં આવે મધરી રાત પડે મધરી રાતનો સમય બની જાય સાહેબ દુનિયાની બાજુમાં માણસો ઘણા છે પણ મધરી રાત પડી હોય જેને માથે દુઃખ પડ્યું હોય ને
જેની માથે કાળી વાદળી ઘેરાવા માંડી હોય જે વિશે જે માણસને કવડે ને એને ખબર હોય વેદના કોને કહેવાય આ દુઃખ વસ્તુ એવી છે હા? પણ મધરી રાત પડી જાય અને મારો થન મને હોકારો કરે અને કદાચ દુનિયાના શેડાની માલિકા નહીં પણ બાપ મધરી રાત પડે જો ઓખરી લાકડી હાથમાં લઈ અને વાહે ગોવાળી નો માંડું ઢીલો જ આવ્યો ન હોય જો મારી વસતી કોઈ માણોના દિયામાં ઉભા રહેતા નહીં એ યજ્ઞી મારી દેવના પાલા પકડી લે મારી માતા કેવા છે હા માતાજીના રમવાનો સમય છે ક્યારે સાગરભાઈ હા માતાજીને રમવાનો સમય ક્યારે તારો સમય આવ્યો મારી માતા તારું ટાણું આવ્યું મારી માતા તારા ભુવા
ભગવાનને યાદ કરવા છે મારે પણ માતાજીને ભાવ છે મારો ભાવ એ રમવાને આવો માડી રમવાને આવો કાળે નાગણી આવી પણ કેવી આવી બા એ મારી માતાના પગલા જા જા થા જા જા મારી મેલડીના પગલા જા એ જીવનો માય જવા
મેલડી નાગણ બનીને યાદ દેવડા જગમગ જગમગતા ભાવની મારી વગાડતો ત્યારે ગૌરવ હોય થઈ જાવ બધા ભોવાય ખડે ઉભા થઈ જાવ એટલે છોકરા બધા આનંદ કરે તમારે અરે બાપ હા કરો ખડે ન લેતા મારા બાપ ખડે એક વાર મૂકી દો પગ પગ માથે ના આવે લીલીના ઘેરમાં એ ઝીણા મોર બોલે મારી મેલડી ના ધારા ઝીણા મોર બોલે મેલડી ના ધારા શરૂઆતમાં તો મોજ આવે પણ અમારા રમેશ ભુવા હાકરિયા હા રમેશભાઈ હાકરિયા આ 501 રૂપિયા રાવળ દે ને બધા વધાવો જોરદાર તાળીમાં ગડગડાથી માતાજી કાયમ માટે રખોપા કરે એ ભુવા પડિયારની હી જોડ્યું રે મારી દેવી નો ડુંગર એટલે ભુવા તો રમે પણ રાવળ દેવ ને હોરા તર સડી ગયો ડાક લઈને આમ તો હોશમાં ફોનમાં આવી ગયા છે વધાવો જોરદાર તાળીના ગડગડાથી અને હવે એ રમે અરે હેઠા બેસી જાવ બધા હેઠા બેસી જાવ અને એ રમે એ જોજો હવે માતા કેમ રમાડાય હા માના માંડવામાં કેમ અમારા ભગાભાઈ સોહાણ હા હાકરિયા આ 501 મને ભેટ ને આપે માતાજી કાયમ માટે લેર કરાવે બા એ ભુવા પડિયારની જોડ્યું રે મારી દેવી નો ડુંગર
હાલો જોવા માને હાલો માતાજીનો ભાવ કહો છો ઘડીક મારા બાપને મને તાન ચડ્યું છે ને તમને કેમ ના તાન ચડે ઘડીક હાથ કરો છો ખંભેથી હા અને જો લકવા નામનો રોગ થવા દે ને તેથી તો અમદાવાદ સાવનનો માંડવો લાગે બા અને કોઈ શરમ આવતી હોય તો પછી ઓલા ભોગમાં તાળી પાડવાનું થાય તો પછી મને ન દેતા હા આ ઘરનો ડાયરો છે એટલે કહી દઉં પછી હા દુનિયામાં દાંતે કરે છે ને પછી શોકે તાળી પડવે એ માતા છે પણ આના બાળક બની તમે તાલી પાડીને એમાં કઈ ઘટે નહીં ये तुझको रट मारो तुझ कायदो मारो आखरी दे गुनाह माफ सामुंड ये जग सो मारो आई मता मुंड वाला सीने माता चामुंड मारी मेलडी वाला सीने माता मेलडी लागी वाला કેમ કે બાળકને રાજી કરવા પડે મોટા તો ગમે ત્યારે રાજી થઈ જાય કારણ કે એના ભૂતડા દાદાની યાદી કરાવીશ ભાવ આ તો સૌ રૂવે બાપા સંસારમાં આ મારો ભૂતડો રૂવે લઈ ભેગા પણ તારી આંખે પાપણીએ જેદી બાપા લોચનિયા લોય જરે જરે હાર રે જેદી ભૂતડો રોવે ભેગા ઉઠે જોશે નહીં રોશે આહુડા નિધાન મારી પદ્માને કેજો તમે જા જા કરી
કારણ કે અમારા ભુવાની ફરમાઈશ છે ને એને કીધું કે બાપ હવસી દાદાના ભૂતડાનું નામ એકવાર લ્યો અને ત્યારે ઘા સાગો આ વડલાણ તારી જદી લઈ વરાળ આનોલા પાને પાને ઈ પરસરી પણ ક્યાં એ જઈ સપાઉ દાદા તારા આરે તેદી આ મરતા બોલો લઈ દાદો ભૂતડો આ જેડી ભૂતડા યાદ કરતા સાગર કઈને કહેવાનું કેવું એ ભૂતડો રમે ભૂતડો રમે ભૂતડો રમે દાદો ભૂતડો રમે દાદાને ભાવથી રમણ ભાવથી યાદ કરો ક્યારે લીમડા કમળવાળા લીંબુ કમળ ગાળા હો આવી હાલતમાં પૂછો દાદા મારું શું થાય છે
એકવાર આવી હાલતમાં પૂછતું મને મારું શું થાય છે રોજ તારા બદલે આવી મારી આંખોને ભીજા ઓ થોડું ઘણું દુઃખ તો તમને પણ થાય છે થોડું ઘણું દુઃખ તો મને પણ થાય છે અને જ્યારે તારી યાદોના સહારે મારા દિવસો વીતી જાય છે એ પૂછો તો ખરા કે એક પલ કેવી જાય છે અને પૂછો તો ખરા હવે પલ કેવી જાય છે રોજ તારા મોઢડે મારા મનડા ચોરી જાય છે આ મને પૂછો તો ખરા કે એક પલ કેવી જાય પ્રાંત બોલો ચામુંડા અને હાથ લેવું તો લઈ લો પ્રાંત બોલો મેલડી માં એમાં વાંચો મારી વળી આદિ શક્તિને યાદ કરતો ત્યારે બડી નોતા નોતા એક દિયાવા કોઈ માડી સોહળા સોનારા મારી દી ભાઈ આજ મારા કાબુના કરમ ભાગલા મારી બેઠેલી